બગસરામાં આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર બગસરામાં આમ આદમી પાર્ટી દ્વારા આપ્યું આવેદનપત્ર હાલમાં બગસરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરી માટે આપ્યું આવેદનપત્ર બગસરામાં દુકાનોમાં ચોરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરી અટકાવી અને યોગ્ય કરવા કરી માંગ પેટ્રોલિંગ વધારી અને ચોરને પકડી અને કડક કાર્યવાહી કરવાની માંગ જેમાં ગુનેગારને પકડી અને માલ રિકવરી કરી અને જેનો માલ ગયેલો છે તે રિકવરી કરી અને માલ પરત આપવાની માંગ। બગસરા તાલુકા અને બગસરા શહેરમાં ચોરીના બનાવો છેલ્લા 2-3 દિવસમાં બગસરા શહેરની પર દુકાનો તૂટી બગસરાનો ગ્રામ્ય વિસ્તાર માવજીનસવા જામકા અને હાલરિયા જેવા ગામોમાં ચોરીના જે બનાવો બનેલા છે ઘરફોડ ચોરી અને દુકાનોની જે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી છે તો એના માટે બગસરા સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં હોમગાર્ડની પેટ્રોલિંગ જે ગામમાં હોય એને મૂકવાના અને પેટ્રોલિંગ વધારે કરવું અને જે મુદ્દામાલ જે ગયો છે જે લોકોની અહીંયા ચોરી થઈ છે એનો મુદ્દામાલ પાછો ધરપકડ કરી અને મુદ્દામાલ પાછો એને પરત મળે એટલા માટે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા બગસરા તાલુકામાં બગસરા પોલીસ સ્ટેશનમાં પીઆઈને આવેદનપત્ર દેવાનો અમે કાર્યક્રમ પાર્ટી દ્વારા ગોઠવવામાં આવ્યો હતો।